ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर सत्यं वद। પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 16મો। શ્રી ભગવાન બોલ્યા, સત્વશુદ્ધિ અભે બુદ્ધિ જ્ઞાન યોગે સ્થિતિ સદા યજ્ઞ દાન વસે ઇન્દ્રિય તપ સ્વાધ્યાય સરળતા અહિંસા સત્ય અક્રોધ ત્યાગ શાંતિ ન ચુગલી દિલકુદયા જીવે લજ્જા ગાંભીર્ય નિસ્પૃહી તેજ ધૈર્ય ક્ષમા શૌચ અદ્રોહ બહુમાનના આ સંપત્તિ ગુણો દૈવી જન્મતા ઊંચ જીવના દંભ ગર્વ અહંકાર ક્રોધ નિષ્ઠુરતા વળી અજ્ઞાન આસુરી આવી સંપત્તિ જન્મતા જડી દૈવી સંપત્તિ દે મોક્ષ આસુરી બંધ બાંધતી શોકના ધરતા રામા દૈવી સંપત્તિ જન્મથી આ લોકે જીવ બે જાતિ દૈવી આસુર જન્મતા દૈવી વર્ણ્યા ઘણું પાર્થ શૂણ આસુર વારતા શું કરવા કે શું ન કરવા આસુરી તે ન જાણતા ન ચોખ્ખાઈ સદાચાર વશે તેમાં ન સત્યતા અસ્થિર જગ આ જૂઠું ઈશ તેનો ન કોઈ છે અનાસુર ઊભું થાતું કામના વેગ સર્વ એ આવી દ્રષ્ટિ વડે એવા આત્મહીણા અબુદ્ધ જે ઉગ્ર કર્મો કરે વૈરી વિશ્વના ક્ષય કારણે અબૂર વાસના વાળા દંભ માન મદે ભર્યા ખોટા દુરાગ્રહો બાંધી મોહ મેલા પ્રવર્તતા ચિંતા પ્રલયકારી તો ખોટી અપાર વહોરતા સાધવા કામ ભોગો જ એ જ નિશ્ચય ધારતા આશાના પાસસો બાંધ્યા કામ ક્રોધ ઘણા ભર્યા ચાહે મોજ મજા માટે અન્યાયે ધન સંચવા આટલું મેળવ્યું આજે બીજું ધાર્યું પૂરું થશે આટલું થયું છે ભેળું હજુ ધન ઘણું થશે આ હણ્યો શત્રુ મેં આજે હણીશ અન્યને વળી હું જ ઈશ્વર હું ભોગી કૃતાર્થ સુખીઓ બળી ભર્યો પૂરો ઊંચો શ્રીમાન કોણ હું સમ અન્ય છે યજ્ઞ દાન કરું મહાલું
અજ્ઞાને મોહમાં બકે આવા બહુ ભ્રમે ભૂલ્યા મોહ જાડે રૂંધાયેલા બુડેલા કામ ભોગોમાં ઘોર નરકે પડે બધા પોતાથી માનતા મોટા મૂઢો માન ધને છક્યા નામ માત્ર કરે યજ્ઞો વિધિ વોણા મદે ભર્યા હું પદ બળ ને ગર્વ કામ ક્રોધે જડી રહ્યા સ્વપર દેહમાં મારી કરે ચીડ ઈર્ખા ભર્યા દ્વેષી એવા ખડો દુષ્ટો મેલા ક્રૂર નરાધમો નાખું સદાય સંસારે આસુરીયોનિમાં હું તો આસુરીયોનિ પામીને આ મૂઢો જન્મ જન્મમાં મને ના પામતા પાછા પડે અધમ ગર્તમાં પોતાનો નાશ કરતા છે નર્ક દ્વાર ત્રિજાતના કામ ક્રોધ તથા લોભ એ ત્રણે વણસાડવા પાર્થ આ ત્રણ અંધારા દ્વારથી છૂટતો નર સાધી કલ્યાણ પોતાનું પામે ઊંચી ગતિ પર શાસ્ત્ર વિધિ તજી જેવો આચરે મન ભાવતું અહીંના સુખ કે સિદ્ધિ પામે કે ધામ ના પરું તેથી કરવું ન કરવું શું તેમાં શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્ર આજ્ઞા હૃદય ધારી કર્મ સૌ કરવા ઘટે તેથી કરવું ન કરવું શું તેમાં શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્ર આજ્ઞા હૃદય ધારી કર્મ સૌ કરવા ઘટે ઓમ તત્સત વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે દૈવ આસુર ભેદનો અધ્યાય 16મો પૂરો શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આ અધ્યાયનો સાર છે કોઈ પણ સંજોગમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બાબતમાં લૌકિક ડહાપણ કે બુદ્ધિનો આશરો ન લેતા શાસ્ત્ર તે બાબતમાં શું કહે છે તે વિચારીને વર્તવું ખાસ જરૂરનું છે જેથી નિષ્પાપ થવાતા અંતરમાં અજવાળું થતાં દૈવી સંપત્તિના ગુણ આવે ને આસુરી સંપત્તિ નષ્ટ થતી જાય સત્વ શુદ્ધ અલૌકિક દર્શન પામેલા મહર્ષિઓનું અનુભવ કથન તે સતશાસ્ત્ર તે જ સાચા માર્ગરૂપ શાસ્ત્ર વગરનું મન ધાર્યું તપ પોતાને તેમ બીજાને નુકસાન કરનારું જ થાય ભાવના ને વિચારનું બળ મહાન છે માટે સદવિચાર ને સદભાવના કેળવવા
શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.